એમ કહેવાય કે એ વખતમાં આજથી ઘણા વર્ષો પહેલા જે વખડીએ ગાય આવતી અને જે આંચળમાંથી દૂધ નીકળતું આ જગ્યા ઉપર અહીંયા શિવલિંગ હતી વર્ષો પહેલા, અને આ એ જ વખડી છે તમે જે જોઈ રહ્યા છો વિડીયોની મલકોર. અને મિત્રો એમ કહેવાય કે નરાડી ગામમાં ઘણું જૂનું વર્ષો પહેલાનું મંદિર છે. એમ કહેવાય કે ભોળાનાથનું મંદિર અહીંયા છે. અને અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને આપણે આજે ઉપર તમે જોઈ રહ્યા છો ખારેશ્વર મહાદેવ લખેલું છે, જ્યાં અદ્ભુત એક નજારો છે મિત્રો. એટલે કે એ વખતમાં આજથી 200 વર્ષ પહેલા ગાય આવતી અને જ્યાં શિવલિંગ ઉપર એનું દૂધ ચડતું એના તમને લાઈવ દર્શન કરાવવા છે. અને એમ કહેવાય કે ગાય છે શિવલિંગ ઉપર જ્યારે દૂધ પડતું અને એ દૂધનો અભિષેક થતો, એ વખડી પણ અહીંયા હાજર છે અને એના પણ લાઈવ દર્શન કરાવવા છે. અને અંદર જઈ અને ભોળાનાથના તમને લાઈવ દર્શન કરાવવા છે મિત્રો. જે અદ્ભુત નજારો છે, જેને એમ કહેવાય કે વર્ષો પહેલાની વાતો વીતી ગઈ છે, આજ પણ એ દ્રશ્ય અહીંયા આપણી સામે છે. તો અંદર જઈ અને જેના લાઈવ દર્શન કરવા છે મિત્રો, તો ચોક્કસ વિડીયોમાં આમના બન્યા રહેજો. ને હજુ સુધી આપણી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને બને એટલો આગળ શેર કરજો. કારણ કે અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને અદ્ભુત નજારો એટલે કે તમે જોઈ રહ્યા છો ખારેશ્વર મહાદેવ, જે ધાંગધ્રા તાલુકો લાગે, જિલ્લો સુરેન્દ્રનગર લાગે અને ગામ નરાળી, જે રજવાડા વખતની વાત છે મિત્રો. તો જેને ઇતિહાસો એમ કહેવાય કે ગમતા હોય, જે રચિયા છે ઇતિહાસોના સાહિત્યના, એના માટે ખાસ આપણે વિડીયો બનાવી રહ્યા છીએ. અંદર જઈ અને એ ભોળાનાથના દર્શન કરવા છે, એ વખડીના દર્શન કરવા છે. અને જ્યાં ગાય દૂધ આપતી એ વખડી આજ પણ છે. તો અંદર જઈ અને દર્શન કરીએ. અને મિત્રો આ મંદિરને આજથી 200 વર્ષ ઉપર થવા આવ્યું છે, પણ આજ પણ ઘણો બધો ઇતિહાસ સંગ્રહીને બેઠું છે આ મંદિર. એવું ખારેશ્વર મહાદેવ દાદાનું ધામ છે. અને તમે જે જોઈ રહ્યા છો બિલકુલ એ દાદાના સાનિધ્યની માલકોર એવા સંતના બેસણા કરાયેલા છે મિત્રો. આ મંદિરની માલકોર એના પાણાની માલકોર એમ કહેવાય કે રહસ્ય છુપાયેલું છે. ખૂબ જ જૂનું મંદિર છે અને જે રજવાડા વખતનું મંદિર છે મિત્રો. આજથી 200 વર્ષ પહેલાની વાત છે યાર. એ મંદિરના તમે દર્શન કર્યા છો મિત્રો વિડીયોની માલકોર. અહીંથી અંદર જઈ અને આપણે એ દાદાના દર્શન કરીશું, જ્યાં વખડી છે અને જ્યાં ગાય દૂધ આપતી એ દાદાના દર્શન કરવા છે અંદર જઈ. તો વિડીયોમાં આમનામ બન્યા રહેજો. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો અને એવા ભોળાનાથના લાઈવ દર્શન કરાવવા છે મારે તમને. આપણે જે મેઇન વસ્તુ તમે જે આ મંદિર જોઈ રહ્યા છો એ એવી જગ્યા છે કે ઘણા વર્ષો પહેલા આ જગ્યા ઉપર એમ કહેવાય કે ગાય વખડે, એમ જે વખડો છે એ વખડો આજ પણ અહીંયા હાજર છે. અને એ વખડાના દર્શન કરવા છે. અને વખડા નીચે એ ગાય આવી અને જ્યારે ઊભી રહેતી અને શિવલિંગ ઉપર જ્યારે દૂધ પડતું એ વખડો આપણે અહીંયા છે, એના દર્શન કરવા છે. અને અદ્ભુત એટલે કે વર્ષો પહેલાની વાતો છે અને વર્ષો પહેલા જૂનું મંદિર એટલે કે ભોળાનાથનું મંદિર અહીંયા છે. તો એ મંદિરના લાઈવ દર્શન કરવા છે. તો ચાલો જોઈએ અંદર દર્શન કરીએ. અત્યારે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે મિત્રો અને આ છે ભોળાનાથનું મંદિર. તમે જુઓ મિત્રો કેટલો વર્ષો પુરાણું મંદિર છે. અને આ મંદિર અહીંયા એમ કહેવાય કે નરારી ગામ અને જેનો તાલુકો ધાંગધ્રા લાગે છે, જિલ્લો સુરેન્દ્રનગર લાગે છે મિત્રો. તમે જે જોઈ રહ્યા છો આ ખૂબ જ નજારો વર્ષો પહેલાનું મંદિર છે મિત્રો. જ્યારે એ નરારી ગામને એમ કહેવાય કે નરરાજાની નગરી કહેવામાં આવતી એ વખતમાં, કારણ કે આ જગ્યા ખૂબ જ પુરાણી છે, ખૂબ જ જૂનું ધામ છે આરવી. જેના આ મંદિરના ખોણે ખોણે એમ કહેવાય કે ઇતિહાસ પડ્યા છે. અને આજ પણ આ મંદિર એમ કહેવાય કે અડીખમ ઊભું છે મિત્રો. તમે જોઈ રહ્યા છો વિડીયોની માલકોર. અને જ્યારે આજે લોકો એને ખારેશ્વર મહાદેવ દાદા તરીકે ઓળખે છે અને એ ભોળાનાથ દાદાએ તો એમ કહેવાય કે અનેક પરચા પૂર્યા છે. અને ગમે એવા દુખિયારા આવે તો દુખિયારાના દુઃખને મટાડે છે વાલા હો. એવી રીતે ખારેશ્વર મહાદેવ દાદાની અદ્ભુત લીલા છે મિત્રો. અને વાલા આ તમારા મોબાઈલની અંદર જો આ વિડીયો તમે જોઈ રહ્યા હોય તો તમે ખૂબ જ ભાગ્યશાળી છો. તો વિડીયોને ખાસ લાઈક અને શેર જરૂરથી કરજો વાલા. અને મિત્રો અહીંયા ગાયની પ્રતિમા રાખેલી છે.
તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો. આ બાજુ હનુમાન દાદા છે. અહીંયા હનુમાન દાદાની મૂર્તિ પર રાખેલી છે મિત્રો. અને મિત્રો જે વખડી એમ કહેવાય કે એ વખતમાં આજથી ઘણા વર્ષો પહેલા જે વખડીએ ગાય આવતી અને જે આંચળમાંથી દૂધ નીકળતું આ જગ્યા ઉપર અહીંયા શિવલિંગ હતી વર્ષો પહેલા. અને આ એ જ વખડી છે તમે જે જોઈ રહ્યા છો વિડીયોની મલકોર. એ વખડી નીચે ગાય આવતી અને અહીંયા દૂધ આપતી અને શિવલિંગ ઉપર જયારે ગાય દૂધ આપતી અને શિવલિંગને જયારે એમ કહેવાય કે પવિત્ર દૂધ ચડતું એ આજથી 200 વર્ષ પહેલાની વાત છે. આ રહી જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો. અદ્ભુત નજારો એટલે કે ખૂબ જ વર્ષો પહેલા જૂની વાત છે. આ રહી પણ એમ કહેવાય કે આવી ઘણા ઇતિહાસો આપણા સૌરાષ્ટ્રની ધરતી ઉપર પડ્યા છે મિત્રો. અને આ વખડી જે એમ કહેવાય કે આજ પણ અહીંયા અડીખમ ઊભી છે. તમે જેને એમ કહેવાય કે આ મંદિરની બાજુમાં બિલકુલ અહીંયા વખડી છે. એ વખતમાં અહીંયા પહેલા વગડો હશે અને એ જે બ્રાહ્મણની ગાય અહીંયા આવતી અને અહીં આવીને ઊભી રહી જતી અને શિવલિંગ ઉપર જેનું દૂધ પડતું એ વખડી સામે જ તમે જોઈ રહ્યા છો. મિત્રો આ જગ્યાની સત્ય ઘટના એવી છે કે આ નરારી ગામને એ વખતમાં એ નરરાજાની નગરી કહેવામાં આવતી. અને એ ગામની ગાય છે એ ભરવાડ ચારી ગયો છે અને એમાંથી એક બ્રાહ્મણની ગાય છે રોજ આ જગ્યા ઉપર આવતી રહે છે અને એની હાથે આંચરમાંથી દૂધ નીકળવા માંડે છે. અને આ વખડાની નીચે એમ કહેવાય કે શિવલિંગને અભિષેક થાય છે ભાઈ. આ એ જ જગ્યાને તમે દર્શન કરી રહ્યા છો વિડીયોમાં. આ એ જ વખડી છે જ્યાં ગાય આવતી અને દૂધ આપતી અને જેને એમ કહેવાય કે શિવલિંગની ઉપર દૂધની ધારા થતી એ વખડી અહીં છે. આજથી 200 વર્ષ પહેલાની વાત છે મિત્રો. આ જ વખડીના થડ નીચે ગાય આવતી. અને મિત્રો આજે નરારી ગામનું ભોળાનાથનું મંદિર તમે જોઈ રહ્યા છો એ ખૂબ જ ઇતિહાસને સંઘરીને બેઠું છે. અને આપણને જાણવા મળ્યું છે કે અહીંયાની જે ભોળાનાથની લિંગ હતી એ સોનાની હતી. શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અને મિત્રો તમે ભોળાનાથના લાઈવ દર્શન કરી રહ્યા છો. અને મિત્રો અહીંયા એમ કહેવાય કે ધૂણો છે પણ જેની જોત અખંડ બળી રહી છે. અહીંયા સતત ધૂણો ચાલુ છે જેના તમે લાઈવ દર્શન કરી રહ્યા છો મિત્રો. ઘણું જૂનું અહીંયા સ્થાન છે જેને વર્ષો વીતી ગયા છે પણ બિલકુલ મંદિરની સામે જ આ મંદિર ઘણું જૂનું છે. આ ત્રીજું મંદિર છે એવા આપણને અહીંયાથી થોડું જાણવા મળ્યું છે. જ્યારથી આ ઇતિહાસ બન્યો છે એ પછીનું આ ત્રીજું મંદિર કહે છે. અને મિત્રો એ મંદિરની બિલકુલ બાજુમાં જ ગૌશાળા આવેલી છે. અને જેટલી ગાયો તમે વિડીયોની માલિકો જોઈ રહ્યા છો એ બધી ગાયો એમ કહેવાય કે એ ભોળાનાથની ગાયો છે. એ તમામ ગાયો મંદિરની છે મિત્રો હો. અને અહીંનો એક એવું અદ્ભુત રહસ્ય છે આ મંદિરનું કે આ ગાયોના દૂધની માલિકો વલોણું કોઈ દિવસ ફેરવી શકાતું નથી. આ ગાયોના દૂધને એમ કહેવાય કે કોઈ દી સાશ કરી જ નથી શકાતી મિત્રો હો. અને હવે ચાલો જઈ આપણે બિલકુલ મંદિરની બાજુમાં જ એવો સરસ કુંડ આવેલો છે. એ કુંડના આપણે લાઈવ દર્શન કરવા છે. જ્યારે મહાશિવરાત્રી હોય, સોમવાર હોય, શ્રાવણ મહિનો હોય ત્યારે ઘણી બધી પબ્લિક અહીં આવે છે દાદાના દર્શન કરવા માટે. અને અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં મેળો ભરાય છે મિત્રો. અને મિત્રો ખાસ જણાવવાનું કે અમારો વિડીયો તમને કેવો લાગ્યો અને ક્યાંથી તમે વિડીયો જોઈ રહ્યા છો અમને જરૂરથી કોમેન્ટમાં જણાવજો મિત્રો. અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલમાં જરૂરથી જોડાઓ. તો તમામ મિત્રોને જય દ્વારકાધીશ, જય મોમાય, જય ખારેશ્વર મહાદેવ. એ કૈલાસપતિ બાપ તમારા ચરણોમાં લાખો લાખો વંદન બાપ, લાખો લાખો વંદન હો.